આજે આપણે આ ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે આ બોડેલીથી કોસિન્દ્રાની વચ્ચે જઈએ છીએ, જે પેલો બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે બને છે તેની કામગીરી તમને થોડો બતાવી દઉં. અને આ થોડો વરસાદ પડે છે એટલે સરસ વાતાવરણ થઈ ગયું છે, એકદમ ખુશનુમા. તો ત્યાંથી જ આપણે આ પસાર થઈ રહ્યા છે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આ રોડની સાઈડ પરનું પુરાણ કરવાનું ચાલુ છે. આ માટી લેવલ ચાલે છે. આગળ બતાવ્યું તે મેટલિંગનું લેવલ કરી દીધું છે, એટલે મેટલ પૂરી દીધું છે. ઉપર આ માટી છે અને ફરીથી આની પર મેટલ થશે ને પછી ડામર નાખશે એવું જાણવા મળ્યું છે. અને કોસિન્દ્રાની વચ્ચે પસાર થઈ રહ્યા છે. આ મોટો રેતીનો ઢગલો આવી ગયો છે અને વરસાદ ઝરમર પડવાનું ચાલુ છે. વરસાદ ચાલુ બંધ થાય છે, એટલે કે છાંટા જ કહેવાય, વરસાદ તો ના કહેવાય. ઝીણો વરસાદ આ પડી રહ્યો છે. અહીં આગળ આવતા પાછું બંધ થઈ ગયો છે. કોસિન્દ્રા ગામમાં વરસાદ પડતો હતો અને આગળ આવ્યા તો અહીંયા પાછો બંધ થઈ ગયો છે, એટલે કે વરસાદ પણ ચાલુ બંધ થયા કરે છે. જે રોડ દેખાય છે સાઈડ પરનું પુરાણ ને બધું બોમ્બે દિલ્હી જે હાઈવે બનવાનો છે તેનું છે. અને આ નીકળશે બોડેલીથી થોડું સાઈડ પર જ ગોવિંદપુરા ગામ છે, ત્યાંથી જશે ને પછી ડાયરેક્ટ નીકળશે જબુ ગામ. ખેતીવાડીનું જે કોલેજ છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ત્યાં પાસ થશે ને ત્યાંથી પાવીજેતપુરનો સુખી ડેમ બાજુ કદવાલ બાજુ નીકળશે એવું છે. પછી ત્યાંથી ડાયરેક્ટ દેવગઢ બારિયા દાહોદ લિંક આખી થશે. ઉચ્છલ પુલ આવી ગયો છે. ઉચ્છલ પુલ એટલે કે ઉચ્ચ નદી પરનો પુલ છે, આ જે અમારા ગામમાંથી નીકળે છે તે નદી. ગામ છે ખોડિયા ગામ છે. આ ત્યાંથી પસાર થઈ રહ્યા, જે આવેલું છે કોસિન્દ્રા અને બોડેલીની વચ્ચે આવેલું છે આ ખોડિયા ગામ. સરસ મજાનું ગામડું છે, નાનું એવું.
4-5 ફૂટ જેટલું રોડથી ઊંચું લેવલિંગ કર્યું છે આ એક્સપ્રેસ હાઈવેનું. અહીંયાથી ટર્ન લેવાઈ જાય છે, એટલે કે અહીંથી ડાયરેક્ટ જમણી બાજુ જે આ દેખાય છે આ ગાડી પડી છે એ બાજુથી એક્સપ્રેસ વે ડાયરેક્ટ સીધો જતો રહેશે જબુગામ. જબુગામ છે ત્યાં વડા તલાવ વચ્ચે વડા તલાવ આવશે. વડા તલાવથી ડાયરેક્ટ જબુગામ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એડ થઈ જશે, એટલે કે ડાયરેક્ટ બોડેલી ગામ છે જે થોડું સાઈડ પર રહી જશે, એટલે ડાયરેક્ટ અહીંયાથી ટર્ન લઈને જબુગામ સુધી આ રસ્તો અડી જશે. તો આવું છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે થવાનું છે તે. અને આ છે આપણે ખોસ બસ સ્ટેન્ડ, એટલે કે ખોસ વસાહત જે છે તે ત્યાંથી અહીંથી આપણે જમણી બાજુ વળશું તો એ સહ્યાદ્રી ને ત્યાંથી એ જાય છે, એટલે કે ત્યાંથી ચલામલી રોડ પર પણ જવાય છે. તો એવું આ છે આ રસ્તો. અને વરસાદ પણ થોડો થોડો પડી રહ્યો છે આજે. તો આ પહેલાં વરસાદની પણ તમને વિઝિટ કરાવી દઉં. તો એવું છે આજે. કેવો લાગ્યો વિડીયો તે થોડું કોમેન્ટમાં જણાવશો, તો નવા નવા વિડીયો બનાવવાનું અમને પણ પ્રોત્સાહન થોડું મળે. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવશો. ગોવિંદપુરા ગામ આવી ગયું છે, તે પણ બોડેલી કોસંદરાની વચ્ચે છે આ ગોવિંદપુરા ગામ. અને હવે તાંદલજા ગામ આવશે. આવું છે વરસાદનો વાતાવરણ વાળો વિડીયો ફોટો. વરસાદ થોડો સ્પીડમાં ચાલુ થઈ ગયો છે, એટલે ખૂબ સરસ વાત કહેવાય. આજે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 30 તારીખ છે, 30/6/2026 મંગળવાર. આજે જૂનનો છેલ્લો મહિનો છે અને વરસાદ બી ચાલુ થઈ ગયો છે. તો બહુ ખેડૂતો માટે ખૂબ સરસ વાત કહેવાય.